નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ખાસ કરીને પવિત્ર પાવન શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને શ્રાવણ માસમાં પણ આજે શનિવારનો દિવસ છે. દર્શક મિત્રો, બીજની તિથિ છે અને આજના દિવસની અંદર દરેક વ્યક્તિને શનિને લગતી સમસ્યા પોતાના જીવનમાં શનિ પીડા આપી રહ્યો છે. શનિ કર્મનો કારક ગ્રહ છે અને શનિ તમારા જીવનમાં સમસ્યાઓનું સર્જન કરી રહ્યો છે. તો અવશ્ય આજે કરેલા ઉપાય તમારી મનોકામનાઓને પૂર્ણ કરી શકે. સાથે સાથે દર્શક મિત્રો, આપણે વાત કરવાની છે કે આખા શ્રાવણ મહિનાની અંદર રાશિ મુજબ તમારી કઈ રાશિ છે અને એ રાશિ મુજબ તમે કયા એવા ઉપાયો કરશો કે જેથી ભગવાન ભોળિયાનાથની અનન્ય કૃપા તમને પ્રાપ્ત થઈ શકે, જેથી ભગવાન ભોળાનાથ તમારી મનોકામનાઓને પૂર્ણ કરી શકે અને જેથી ભગવાન ભોળાનાથ તમારા દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરી શકે. આ દરેક સબ્જેક્ટ ઉપર આપણે ચર્ચા કરવી છે, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે 26 જુલાઈ 2025 અને શનિવારનો આજે દિવસ બની રહ્યો છે. શ્રાવણ માસ શુક્લ પક્ષ અને એની દ્વિતીયા કહેતા આજે બીજની તિથિ છે. આશ્લેષા નામનું નક્ષત્ર છે, વ્યતિપાત નામનો યોગ છે, બાલવ નામનું કરણ છે જે સવારે 10:56 સુધી રહેશે. ત્યારબાદ કૌલવ નામના કર્ણનો પ્રારંભ થશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજે બપોરે 3:51 સુધી કર્ક રાશિની અંદર રહેશે. એટલે કે 3:51 સુધી જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ કર્ક રહેશે, જેના અક્ષર ડ અને હ રહેશે. અને ત્યારબાદ જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ સિંહ રહેશે, જેના અક્ષર મ અને ટ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. વાત કરી રહ્યા છીએ દર્શક મિત્રો પવિત્ર પાવન શ્રાવણ માસની. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે ભગવાન શિવની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે દર મહિને આવતી શિવરાત્રીની અંદર આપણે પૂજા કરીએ તો પણ ભગવાન શિવ આપણી મનોકામનાઓને પૂર્ણ કરે. આમ તો ભોળિયાનાથને રોજને માટે તમે જલ અર્પણ કરો તો એનાથી પણ એ ભોળાનાથ તમારી મનોકામનાઓને પૂર્ણ કરે. પરંતુ ભોળાનાથને પ્રસન્ન કરવા માટે એક શ્રાવણ મહિનો એક એવો માસ છે કે જે માસની અંદર ભગવાન ભોળાનાથની અનન્ય કૃપા પ્રાપ્ત કરી શકાય. શ્રાવણ મહિનાની અંદર દરેક કાર્યોને સિદ્ધ કરવા માટે આપણે અલગ અલગ ઉપાયો કરી શકીએ અને આ ઉપાયો આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ પણ આપી શકે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે જે ભગવાન શિવ પુરાણની અંદર એવું કીધેલું છે કે ભગવાન શિવજી છે ને એ દયાળુ છે. ભગવાન શિવજી આ ભોળાનાથ છે ને એટલા માટે આ ભોળાનાથની પૂજા કરવાથી, આ દયાળુ દેવની પૂજા કરવાથી આપણા દરેક કાર્યો સિદ્ધ થાય છે ને ઝડપથી આપણા ઉપર રીઝાય છે, ઝડપથી આપણા ઉપર પ્રસન્ન થાય છે ને એટલા માટે જ આપણી દરેક મનોકામનાઓને જલ્દી પરિપૂર્ણ કરી શકે એ ભગવાન ભોળિયાનાથ છે. આ ભોળિયાનાથની અનન્ય કૃપા જે લોકોના લગ્ન નથી થયા, જે દીકરીઓના લગ્ન નથી થયા, આ દીકરીઓ પણ ભગવાન ભોળાનાથની પૂજા કરે, ભગવાન ભોળાનાથની આરાધના કરે, ભગવાન શિવની પૂજા કરે તો અવશ્ય એને મન ઈચ્છિત વરની પ્રાપ્તિ થાય છે. અરે કોઈના લગ્ન જીવનમાં ખટરાગ રહેતો હોય, દાંપત્ય જીવનની અંદર સમસ્યા હોય, ઝઘડાઓનું પ્રમાણ રહેતું હોય તો ભગવાન ભોળાનાથને શુદ્ધ જલ દ્વારા જો અભિષેક કરવામાં આવે તો અવશ્ય એના જીવનની અંદર ઝઘડાઓનું પ્રમાણ દૂર થાય છે અને થોડો લાભ મળી શકે. ચંદન થોડુંક જલની અંદર ઉમેરવાનું, શુદ્ધ જલ લેવાનું ને પછી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય આ મંત્ર દ્વારા જો ભગવાન શિવ ઉપર આ જલ ચડાવવામાં આવે તો અવશ્ય સારો લાભ મળતો જણાય. 250 ગ્રામ પતાસા પણ જો ભગવાન શંકરને આપણે અર્પણ કરીએ તો એનાથી પણ આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન મળે છે અને એનાથી આપણા જ કાર્યોને આપણે સિદ્ધ કરી શકીએ. આમ તો એવું કહેવાય છે દર્શક મિત્રો કે શ્રાવણ મહિનાની અંદર બને એટલી શિવ પૂજા કરવી જોઈએ. એમાં પણ આપણા દર્શક મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો આપણું ગુજરાત એક એવું ક્ષેત્ર છે કે એ ક્ષેત્રની અંદર પ્રથમ જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથ પણ આવેલું છે. દર્શક મિત્રો, ખાસ કરીને દ્વારકાની બાજુની અંદર નાગેશ્વર પણ આવેલું છે. એટલે આપણા દરેક કાર્યોને સિદ્ધ કરવા માટે આપણે જો આ શિવલિંગ, જે તીર્થ શિવલિંગ છે, આપણા ઘરની આજુબાજુમાં કોઈ શિવ મંદિર હોય તો ત્યાં પણ જઈને આપણે દર્શન કરીએ છીએ. અને આપણા ઘરના મંદિરની અંદર રહેલા ભગવાન ભોળિયાનાથની જો પૂજા કરીએ, પંચામૃત દ્વારા અભિષેક
કરીએ. નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય ચ આ મંત્રો દ્વારા જો રુદ્રાભિષેક કરવામાં આવે ભગવાન શિવને રીઝવવા માટે અલગ અલગ, કારણ કે તમે જ્યારે ભગવાનને સ્નાન કરાવો છો ને, ભગવાન ગણપતિને સ્નાન કરાવીએ તો ભગવાન ગણપતિ 8 જાતના સાબુએથી નાય. દૂધ, દહીં, ઘી, મધ, સાકર. એના પછી આવે ખાસ કરીને જોવા જઈએ તો પંચામૃત પછી ગંધોદક સ્નાન આવે, ગંધોદક પછી ઉદ્વર્તન સ્નાન આવે, પછી તીર્થોદક આવે. 8 જાતના સાબુ એ ભગવાન ગણપતિ માટે ગણાય. જ્યારે વિષ્ણુ ભગવાન છે 9 જાતના સાબુએથી સ્નાન કરે, એટલે કે 8 તો થઈ ગયા, એની સાથે સાથે કેસરવાળું જલાવે. જ્યારે ભગવાન ભોળિયાનાથ છે એને ભસ્મ અને ભાંગ આ 10 વસ્તુઓ એના ખાસ કરીને સ્નાન એના દ્વારા કરાવવામાં આવે તો એ ભગવાન ભોળિયાનાથ આપણી દરેક મનોકામનાઓને પૂર્ણ કરે છે. એટલા માટે દર્શક મિત્રો આ શ્રાવણ માસની અંદર આજે ખાસ કરીને શનિવારનો દિવસ છે. શનિવારનો દિવસ છે. શનિને લગતી સમસ્યા હોય, શનિ આપણા જીવનની અંદર પીડા આપતો હોય, શનિના લીધે ક્યાંક ને ક્યાંક આપણા કાર્યોની અંદર રૂકાવટો આવતી હોય, શનિની પનોતી ચાલતી હોય અને શનિના લીધે આપણા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થતું હોય તો અવશ્ય આ સમયગાળા દરમિયાન એટલે કે શ્રાવણ માસની અંદર અવશ્ય આપણે જ્યારે શિવ પૂજા કરીએ છીએ, ધતુરાનું આપણે અર્પણ કરીએ છીએ ભગવાન શિવને, આપણે ભગવાન શાંબ સદા શિવને જ્યારે ભાંગ અર્પણ કરીએ છીએ તો અવશ્ય આપણા શનિને લગતી સમસ્યાની અંદર આપણને રાહત મળી શકે છે. ભગવાન શિવ ઉપર જો રુદ્રાભિષેક કરવામાં આવે, મહેશાનના પરો દેવો મહિમ્નો ના પરાસ્તુતિ અઘોરાનના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરો પર, એટલે કે મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો પણ અવશ્ય સારી સફળતા મળતી જણાય છે. દર્શક મિત્રો, ભગવાન ભોળિયાનાથની પૂજા ખાસ કરીને વિશેષતઃ અત્યંત લાભદાયી છે. એટલા માટે રુદ્રાષ્ટધ્યાયીના જે 8 અધ્યાય છે, આ 8 અધ્યાય દ્વારા પણ તમે અભિષેક કરી શકો છો. આમ તો એવું કહેવાય કે રુદ્રાભિષેક આવે, લઘુરુદ્ર આવે, મહારુદ્ર આવે, અતિરુદ્ર આવે. આમ રુદ્રાભિષેક ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે અલગ અલગ રીતે આપણે જયારે પ્રસન્ન કરતા હોઈએ એમાં લઘુરુદ્ર પણ તમે કરી શકો, મહારુદ્ર પણ કરી શકો, અતિરુદ્ર પણ કરી શકો અને ખાલી એક રુદ્રાભિષેક પણ કરી શકો. આ બધી વસ્તુઓ કરવાથી, આ બધી ભગવાન શિવની પૂજા કરવાથી આપણા જીવનની અંદર અવશ્ય આપણને સફળતાનું વરદાન મળી શકે છે. દર્શક મિત્રો, ખાસ કરીને શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આ શ્રાવણ માસની અંદર જ્યારે આપણે ઉપાયો કરીએ છીએ તો આ દરેક ઉપાયો આપણા જીવનની અંદર બહેતરીન રિઝલ્ટ આપે છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે શ્રાવણ મહિનાની અંદર સવારના પોરમાં આપણે શનિ પૂજા કરીને ભગવાન શિવની પૂજા કરીએ છીએ તો અવશ્ય આપણા જીવનની અંદર સારો લાભ મળી શકે છે. દર્શક મિત્રો, આમ તો એવું કહેવાય છે કે શનિવારના દિવસે જ્યારે શ્રાવણ મહિનાની અંદર આપણે ભગવાન શિવની ખાસ કરીને એમાં આજ તો દ્વિતીય એટલે કે બીજની તિથિ છે, સર્વાર્થ સિદ્ધિ નામનો યોગ છે અને આજના દિવસની અંદર જ્યારે આપણે ભગવાન શિવની આપણે પૂજા કરીએ છીએ તો આપણા જીવનની અંદર બહેતરીન રિઝલ્ટ મળે છે. એટલે કે આજે બની શકે તો ભગવાન શંકર ઉપર આપણે અવશ્ય અભિષેક કરવો જોઈએ. ભગવાન શિવને રુદ્રાભિષેક કરવો જોઈએ, પંચામૃત દ્વારા અભિષેક કરવો જોઈએ. પંચામૃત દ્વારા અભિષેક કરી ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રં ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ, બિલ્વાષ્ટકમ દ્વારા જ્યારે આપણે ભગવાન શંકરને બિલ્વપત્ર અર્પણ કરીએ, સુખડીનો પ્રસાદ અર્પણ કરીએ છીએ અને ભગવાન શિવની આપણે આરતી ઉતારીને ત્યારબાદ શનિદેવની ખાસ કરીને આપણા ઉપર જો કોઈ પણ પ્રકારની કુદ્રષ્ટિ હોય, પનોતી ચાલતી હોય તે માટે ભગવાન શંકર પાસે આપણે પ્રાર્થના કરીએ છીએ તો અવશ્ય એ ભગવાન ભોળિયાનાથ આપણી મનોકામનાઓને પૂર્ણ કરે છે. એમ તો શંકરના મંદિરે જઈ અભિષેક કરીને શનિ ચાલીસાનો પણ જો પાઠ કરવામાં આવે તો પણ અવશ્ય શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે, શનિ દોષમાંથી મુક્તિ મળે છે અને ઉત્તમ લાભ મળતો જણાય. દર્શક મિત્રો, શનિવારના દિવસે આમ તો એવું કહેવાય છે કે શ્રાવણ મહિનાનો શનિવાર છે અને આ શ્રાવણ મહિનાના શનિવારે શંકરની પૂજા કરી, ભગવાન શિવની પૂજા કરીને પીપળના વૃક્ષની નીચે પણ જો સરસવના તેલનો દીવો કરવામાં આવે, ગરીબ વ્યક્તિને ભોજન કરવામાં આવે, અંધ વ્યક્તિને ભોજન કરાવવામાં આવે તો પણ શનિદેવની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે. અને શનિ મહારાજ જ્યારે આપણા જીવનની અંદર પીડા આપી રહ્યા હોય, શનિ મહારાજ જ્યારે આપણા જીવનની અંદર સમસ્યાઓ આપી રહ્યા હોય તો એ સમસ્યાઓ દૂર થાય છે અને અવશ્ય એના દ્વારા આપણે સારો એવો લાભ પણ મેળવી શકીએ છીએ. દર્શક મિત્રો, શ્રાવણ મહિનો એટલે ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટેનો મહિનો. શ્રાવણ મહિનાની અંદર અલગ અલગ સ્તોત્રનો પાઠ કરી શકાય. શિવ પુરાણ, શિવ મહાપુરાણ છે એ ખાસ કરીને એનું પણ તમે વાંચન કરો તો પણ અથવા શ્રવણ કરો તો પણ અવશ્ય શિવની અનન્ય કૃપા તમે મેળવી શકો છો. અરે કંઈ ન આવડે તો ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરીએ ને
તો પણ ભોળિયાનાથ પોતે પ્રસન્ન થાય છે ને હે ભોળાનાથ આપણા જીવનની અંદર આવતી દરેક સમસ્યાઓને દૂર કરે છે. વાત દર્શક મિત્રો આ જ વિષય ઉપર આ જ સબ્જેક્ટ ઉપર કરવી છે, પરંતુ એ પહેલા વાત દર્શક મિત્રો આજે ખાસ કરીને શનિવારનો દિવસ છે, બીજની તિથિ છે અને આજના દિવસની અંદર જો આપણે ભગવાન શિવની અનન્ય પૂજા કરીએ, ભગવાન શિવની આપણે આરાધના કરીએ તો શનિને લગતી સમસ્યા, શનિને લગતી કોઈ તકલીફ હોય તો અવશ્ય એની અંદરથી આપણે મુક્તિ મેળવી શકીએ છીએ અને એનાથી આપણને સારો લાભ પણ મળતો જણાય છે. દર્શક મિત્રો શ્રાવણ મહિનાની અંદર ખાસ શનિવારનું વિશેષ પ્રકારનું મહત્વ છે, જેમાં અલગ અલગ ઉપાયો તમે કરી શકો. શનિવારના દિવસે કિષ્કિંધા કાંડનો તમે પાઠ કરી શકો, સુંદરકાંડનો પાઠ કરી શકો, હનુમાનજી મહારાજની આરાધના કરી શકો, કારણ કે ભગવાન શિવના રુદ્રાવતાર, ભગવાન શિવના અવતાર તરીકે એવું કહી શકાય કે હનુમાનજી મહારાજ એ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આજે સૂર્યાસ્ત પછી જો હનુમાનજીની આરાધના કરવામાં આવે તો પણ વિશેષ માત્રામાં લાભ મળે. રુદ્રાક્ષની માળાથી જો તમારે શનિને લગતી સમસ્યા હોય ને આ શનિને લગતી સમસ્યાને તમારે દૂર કરવી હોય તો રુદ્રાક્ષની માળાથી તમારે શનિદેવના મંત્રના જપની સાથે સાથે ભગવાન શિવના મંત્રના જો જપ કરવામાં આવે તો પણ શનિ પીડામાંથી મુક્તિ મળી શકે છે. કાળા ચણાનો ભોગ હનુમાનજી મહારાજને લગાડવા, ચણાનો ભોગ જો શનિદેવને લગાડવામાં આવે તો પણ અવશ્ય સારો લાભ મળી શકે છે.